વચનામૃત પાન 125, મોક્ષમાળા, શિક્ષા પાઠ 95, તત્વાબોધ ભાગ 14. એમાં પરમ કૃપાળુ દેવે જણાવ્યું, નવતત્વનું સ્વરૂપ તથા ઉત્પાદ વે ધ્રુવીનું સ્વરૂપ જણાવીને હવે એમ કે છે કે જૈને એટલી બધી સૂક્ષ્મ વિચાર સંકલ્પનાથી ભરેલું દર્શન છે કે જેમાં પ્રવેશ કરતાં પણ બહુ વખત જોઈએ. જૈન જિનેશ્વર ભગવંતોએ જે ઉપદેશ આપ્યો તે જૈન દર્શન નામે ચાલે છે. વિતરાગ દર્શન. જિનેશ્વર, જીન કોણ? રાગ દ્વેષ અજ્ઞાન જેણે જીત્યા તે જીન. એનું ઉપદેશેલું દર્શન એટલે ધર્મ, તે જૈન દર્શન. તો એ જૈન એ એટલી બધી જૈન દર્શન એટલી બધી સૂક્ષ્મ વિચાર સંકલ્પનાથી ભરેલું દર્શન છે કે જેમાં પ્રવેશ કરતાં પણ બહુ વખત જોઈએ. એટલે જૈન ધર્મ વિવેચનમાં કહે છે, જૈન ધર્મનું અત્રે મહાત્મ્ય બતાવે કે જૈન દર્શનના વિચારો એવા ખૂબીથી એક પછી એક સંકલ્પનાથી એટલે સંબંધપૂર્વક ગોઠવાયેલા છે અને તેના શાસ્ત્રો એટલા ગહન છે કે તેનું મનન કરતાં પણ ઘણો કાળ વ્યતીત થઈ જાય. કારણ કે એ સ્યાદવાદયુક્ત વાણી છે. દરેક વસ્તુમાં અનંત ધર્મો રહેલા છે. તે એક સાથે કહી શકાય નહીં. એટલે નય નિક્ષેપ પ્રમાણથી ભગવાન તોએ એ બધું સમજાવ્યું. એટલે સ્યાદવાદયુક્ત એ દર્શન હોવાથી એ વસ્તુને યથાર્થ સ્વરૂપે સમજાવે, પણ એના માટે અમુક કાળ જોઈએ, ઘણો સમય જોઈએ એને બરોબર સમજવા માટે. ઉપલક તો આમ માની લે કે ભાઈ સારું છે, અથવા કાલે કંઈ બીજો કહે તો તર્કથી તોડી નાખે તો કે ખોટું છે એમ પણ કહી દે. પણ પોતે નય નિક્ષેપ પ્રમાણથી ભગવાનના વચનોને જો યથાર્થ સમજે તો એની શ્રદ્ધા કોઈ દિવસ ફરે નહીં. એટલે વિતરાગ દર્શન છે તે કૃપાલ કે સૂક્ષ્મ વિચાર સંકલ્પનાથી ભરેલું છે. એટલે એમાં સૂક્ષ્મ વિચારની જરૂર છે. કર વિચાર તો પામ. ઉપરથી એ દર્શનનો મહાત્મ્ય યથાર્થ ન સમજાય. ભગવાને ઘણી ગૂઢ વાતો કહેલી છે, પણ એ સમજવા માટે સ્યાત અસ્તિ સ્યાત નાસ્તિ, સ્યાત અસ્તિ નાસ્તિ, સાત વક્તવ્ય સાત અવક્તવ્ય, એ જે સાત ન્યાયપૂર્વક હોય તો જ યથાર્થ સમજાય. પછી સદગુરુ પ્રત્યે શ્રદ્ધા રાખીને આપણે માની કરી લઈએ તો પણ ચાલે, પણ એ શ્રદ્ધા કોઈ કાળે વિચલિત થવા સંભવ છે. જ્યારે પોતે યથાર્થ સમજેલો હોય તો કોઈને ડગાવી ન શકે. એટલે જઈને એટલી બધી સૂક્ષ્મ વિચાર સંકલ્પનાથી ભરેલું દર્શન. દર્શન એટલે ધર્મ. 6 દર્શન, ષટ દર્શન. દર્શન સટે સમાય છે, આ સટ સ્થાનકમાં. દર્શન એટલે ધર્મ. પછી વેદાંત ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ વગેરે, સાંખ્ય, એ બધા દર્શન કહેવાય. મુખ્ય 6 દર્શન છે. પછી એના અંદર અનેક પેટાભેદ છે. જેમ કે વેદાંત દર્શન એમાં વૈષ્ણવોમાં પણ પાછા અનેક ભેદ છે. જેમ જૈનમાં દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી, એવી રીતે. તો ભગવાન વિતરાગનું ઉપદેશેલું દર્શન એટલું સૂક્ષ્મ વિચારણાથી ભરેલું છે. એટલે સૂક્ષ્મ જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. એટલી બધી આપે ગૂઢ વાતો કરી કે જેમ જેમ હું એમાં ઊંડાણમાં જાઉં છું તેમ તેમ મને ચમત્કારી કૃતિ ભર્યા એના અર્થ સમજાય છે. એટલે કે સૂક્ષ્મ વિચાર સંકલ્પનાથી ભરેલું દર્શન છે અને જેમાં પ્રવેશ કરતાં પણ બહુ વખત જોઈએ. જેમ કે પરમ કૃપાળુ દેવે અપૂર્વ સ્તરમાં ગુણસ્થાનક આરોહણ ક્રમ બતાવ્યો. શરૂઆતથી લગાવી સમ્યક દર્શન કેમ થાય ત્યાંથી લગાવીને ઠેઠ 14મા ગુણસ્થાનક સુધીને આમાં વર્ણન ક્રમબદ્ધ કર્યું છે, ક્રમપૂર્વક. કે પહેલે ગુણસ્થાન કે આવે તો કેવી સ્થિતિ હોય, બીજા, ત્રીજા, ચોથા, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, ઠેઠ મોક્ષ સ્થાન, મોક્ષે પહોંચે ત્યાં સુધીનું બધું વર્ણન ક્રમપૂર્વક કરેલું છે. એમ પણ જેમાં પ્રવેશ કરતા બહુ વખત જોઈએ. ઉપરથી કે કોઈ પ્રતિપક્ષીના કહેવાથી અમુક વસ્તુ સંબંધી અભિપ્રાય બાંધવો કે આપવો એ વિવેકીનું કર્તવ્ય નથી. ઉપરથી કોઈ કહે જૈન દર્શન ખોટું છે તો કે આ ખોટું છે,
કે સત્ય છે તો સત્ય છે એમ ઉપરથી માનવું યોગ્ય નથી. શ્રદ્ધાને ટકાવી હોય તો એના રહસ્યભૂત સિદ્ધાંતો સમજવા જોઈએ. અને કોઈ એના પ્રતિપક્ષી જૈનના વિરોધીઓ એને નાસ્તિક કહી દે અથવા વિપરીત અભિપ્રાય આપે તો પણ એ માનવો ન જોઈએ. એ વિવેકીનું કર્તવ્ય નથી. યથાર્થ સમજ્યા વગર જ એને ખંડી નાખવું એ ખોટું છે. તમે કયા આધારે કહો? તમે એના તત્વો વિચાર્યા છે અથવા બીજા ધર્મો સાથે એની તુલનાત્મક અધ્યયન કર્યું છે તો ખબર પડે કે સત્ય આમાં કેટલું છે. એટલે કૃપાલદેવ કહે કોઈ ઉપરથી કે કોઈ પ્રતિપક્ષીના કહેવાથી, કોઈ પ્રતિપક્ષી જૈન ધર્મના વિરોધી એના કહેવાથી અમુક વસ્તુ સંબંધી અભિપ્રાય બાંધવો કે આપવો એ વિવેકીનું કર્તવ્ય નથી. કે ફલાણા કહેતા હતા જૈન ધર્મમાં કાંઈ નથી. માનો કે દયાનંદ સરસ્વતી કૃપાલ કહે કે તો ઈશ્વરને નથી માનતા માટે તો નાસ્તિક છે. એ તો ચારવાક મેં સે નિકલા હૈ. હવે એણે કહી દીધું એટલે સત્ય થઈ ગયું. એમ કોઈના કહેવાથી પણ માની લેવું ન જોઈએ. અને એના ઉત્તમ ત્યાગ વૈરાગ્ય ભર્યા સિદ્ધાંતો છે એને પણ યથાર્થ સમજવા જોઈએ. જેમ કે કૃપાલદેવે ચંદ્રસિંહ રાજાનું જે દ્રષ્ટાંત આપ્યું 12 ભાવનામાં કે એને બધા ધર્મો પહેલાં જોયા, તેમ જૈન ધર્મને પણ ઉપરથી જોયો તો એના ત્યાગ વૈરાગ્ય જાણીને કે હા આપણું કામ નહીં, આવો ત્યાગ આપણાથી થઈ શકે નહીં, માટે આ ધર્મ આપણે કામનો નહીં એમ પણ ન કરવું. પણ યથાર્થ છેલ્લે એને એ જ કામમાં આવે છે. વિતરાગ દર્શન જ એને બચાવે છે. શિકાર વખતે એના મંત્ર યાદ આવવાથી એની બધી જ આપત્તિ ટળી જાય છે. એમ કોઈ પણ ધર્મને કૃપાલદેવ પોતે શું કહ્યું કે તે પામ્યાની પૂર્ણ ચોકસી કરજો. તમે જેને ગુરુ કરો, જે ધર્મ માનો એ ધર્મ સત્ય છે કે નહીં. ખરેખર ધર્મ એટલે પોતાના આત્મ સ્વરૂપને પ્રગટાવવા સમર્થ છે કે દુર્ગતિમાં પડતા આત્માને ધરી રાખવા સમર્થ છે, તો એ યથાર્થ ધર્મ છે. એને પૂરી ચોકસી કરો પછી એને ગ્રહણ કરો, ઉપરથી નહીં. ત્યાં સુધી મધ્યસ્થ રહો. પૂર્ણ ચોકસી કરવી. જેની પાસેથી ધર્મ માંગવો તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી. કૃપાલે અમે કે કોઈને પણ આમ કહેતી માનો નહીં. તમે સમજો કે જે વ્યક્તિ કહે છે તે યથાર્થ છે કે નહીં એને બરોબર સમજો અને પછી જો સત્ય લાગે તો માન્ય કરો. એટલે કોઈ પ્રતિપક્ષીના કહેવાથી અમુક વસ્તુ સંબંધી અભિપ્રાય બાંધવો કે આપવો અભિપ્રાય એ વિવેકીનું કર્તવ્ય નથી. સમજુ માણસનું આ કાર્ય નથી. એક હવે દ્રષ્ટાંતિ આ વાત સમજાવે કે વિતરાગ દર્શન ભગવાન મહાવીરનું કેટલું ગહન છે એ દ્રષ્ટાંતિ વાતને પુષ્ટ કરે છે. એક તળાવ સંપૂર્ણ ભર્યું હોય તેનું જળ ઉપરથી સમાન લાગે. હવે તળાવ ઉપરથી પાણીનો તો કેવી રીત છે કે એ ઉપરથી તો સરખું જ રહે. ખાડા ટેકરા ગમે તે અંદર દેખાય, ઉપર એ ખાડા ટેકરા ન દેખાય, ઊંચું નીચું પાણી ના રહે, એનું લેવલ એક જ હોય. પણ એના અંદર તો કિનારા પર કેટલું ઊંચું, સાવ જમીન. ધીમે 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 અંદર જેમ જેમ જઈએ તળાવમાં તેમ તેમ ઊંડાણ હોય. સમુદ્રમાં એવું. એમ આપણે એકદમ કે આ તો સપાટ છે એમ કરીને માણસ અંદર જાય તો ડૂબી મરે. એમ એક તળાવ સંપૂર્ણ ભર્યું હોય તેનું જળ ઉપરથી સમાન લાગે, પણ જેમ જેમ આગળ ચાલીએ છીએ તેમ તેમ વધારે ઊંડાપણું આવતું જાય છે. જેમ જેમ તળાવમાં ઊંડે ઉતરીએ, અંદર જઈએ કે જેમ જેમ એ તો ઊંડાણ લાગે, આપણે વધારે પાણી પહેલાં પગ સુધી, પછી ધીમે ધીમે કમર સુધી ઉપર આવતું જાય. આપણને લાગે હો પાણી તો બહુ ઊંડું છે, પણ ઉપરથી તો સપાટ જ દેખાય. પણ જેમ જેમ તળાવમાં આગળ ચાલીએ તેમ તેમ વધારે ઊંડાપણું આવતું જાય છે, છતાં ઉપર તો જળ સપાટ જ રહે છે. ઉપર તો એક સરખું જ દેખાય. ભલે આપણે ઊંડાણમાં ગયા, ઘણા ડૂબી ગયા કમર સુધી કે હજુ ઊંચે સુધી ગળા સુધી, પણ પાણી તો એનું એ જ દેખાય ઉપરથી. તેમ છતાં
પણ જેમ જેમ તળાવમાં આગળ ચાલીએ છીએ એના ઊંડાણમાં તેમ તેમ વધારે વધારે ઊંડાપણું આવતું જાય છે, છતાં ઉપર તો જળ સપાટ જ રહે છે. તેમ જગતના સગળા ધર્મમતો એક તળાવ રૂપ છે. આ દૃષ્ટાંતની વાત સમજાવે. તેમ બધા જ ધર્મમતો માનો કે એક તળાવ રૂપ છે. તળાવ રૂપ છે એટલે તેને ઉપરથી સામાન્ય સપાટી જોઈને સરખા કહી દેવા એ ઉચિત નથી કે ભાઈ બધા ધર્મમાં તો સરખા જ છે ને, એમાં શું ફરક? જેમ તળાવ ગમે ત્યાંથી જોઈએ એની ઊંડાણ દેખાય નહીં, બધું એક સરખું જ દેખાય ઉપરથી. તેમ કે જૈન હો કે વેદાંત હો, વૈષ્ણવ હો કે ભલે સાંખ્ય હો કે બૌદ્ધ હો, આ તો બધા ધર્મો છે. બધા રસ્તા જુદા, પણ બધા આ તો જાય તો મોક્ષમાં જ. બીજા એમ જ કે આ તો બધા રસ્તા જુદા છે. જેમ બીજે રસ્તેથી મુંબઈ જવાતું હોય તે બધું મુંબઈ તો બધા મોક્ષમાં જ જવાના આ બધા, પણ આ તો જુદા રસ્તા. એમ કેમ કે એનું ઊંડાણ કેટલું છે. ઉપરથી સપાટીથી જોઈને કે બધા ધર્મો ત્યાગ વૈરાગ્યનો જ ઉપદેશ આપે, અથવા એમાંય વૈષ્ણવોય ભક્તિ નથી, સત્સંગ નથી, બધું જ છે. શું ફરક પડે? કેમ કે એના ઊંડા તત્વોને એણે વિચાર્યું જ નથી કે સત શું છે, અસત શું છે. ઉપરથી તો બધું એવું દેખાય, ભક્તિ વૈષ્ણવ દેખાય અને સત્સંગ પણ કરતા હોય, અમુક ત્યાગ વૈરાગ્ય પણ હોય, કંઈક તો હોય તો જ એ ધર્મ આ જગતી તલ પર પ્રચાર પામે. એમ પણ ઉપરથી જોવાથી અને એમાં આપણે ગ્રહણ કરી લઈએ તો તળાવમાં ડૂબી મરીએ એવું થાય. ઉપરથી જોઈ અને બધા સતત છે એમ કહી ન શકાય. એ દ્રષ્ટાંતિ કૃપાલે વાત કરી કે તળાવ ઉપરથી ભલે સપાટ દેખાય તેમ બધા ધર્મમતો ઉપરથી સપાટ જોઈ, સરખા જોઈ અને સર્વ ધર્મ સરખા માની લે તો એ ઉચિત નથી. એમાં વળી અજ્ઞાનીઓ જેને ખબર નથી એ વિશેષ પોતાનું મહત્વ બતાવે કે ભાઈ આપણે તો જુઓ બધા જ મંદિરોમાં જઈએ, આપણે એવું છે નહીં, આપણે તો મસ્જિદ હોય તો જઈએ, આપણે શું? બધા ધર્મો છે ને. એની પાછી પોતાનું હોશિયારી બતાવે કે અમે તો કેટલા, અમે આવું એ મતપક્ષ રાખીએ નહીં, અમે તો વૈષ્ણવનું મંદિર હોય તો જઈએ, ભલે બૌદ્ધનું હોય, આપણે શું? બધા ઈશ્વરના જ બધા આ તો ઘર છે એમ પાછું પોતાનું અહમ મનાવે. પણ એને ખબર જ નથી, અજ્ઞાની છે. મિથ્યાત્વીને સમ્યક બે સરખા. જેમ કે જ્ઞાની પુરુષ કે આપણે અજ્ઞાનીઓ એ જેમ ઉપરથી તો સરખા જ દેખાય, આમ ખાલી શરીરથી જ જુએ તો કે ભાઈ માણસ નહીં, માણસ શું ફરક પડ્યો? પણ એની અંતરંગ આત્મશક્તિ કેટલી વિકાસ પામી, એના રાગદ્વેષ કેટલા ગયા એ તો ઉપરથી દેખાય નહીં, તળાવની જેમ. એમ બધાને સરખા કહી શકાય નહીં. તેમ જગતના સગળા ધર્મમતો એક તળાવ રૂપ છે, તેને ઉપરથી સામાન્ય સપાટી જોઈને સરખા કહી દેવા એ ઉચિત નથી, એ યોગ્ય નથી. કૃપાલે કે એમ કહેનારા તત્વને પામેલા પણ નથી. એમ જે કહી દે બધા સરખા બધા ધર્મો, તો ખરેખર એ એમ બોલનારા એ વસ્તુ તત્વને કે દરેક ધર્મના સિદ્ધાંતને યથાર્થ સમજ્યા જ નથી. એક ભગવાન વિતરાગનો સિદ્ધાંત અને એક મિથ્યાત્વનો સિદ્ધાંત, એ બંને કેવી રીતે એક હોઈ શકે? અને બધા એક જ હોય તો પછી એટલા ધર્મમતોના ભેદ પાડવાની શી જરૂર? બધા એક જ હોય તો પછી આ જુદા જુદા મત પંથ અને એની પ્રણાલી જુદી શા માટે? એમ કહેનારા તત્વને પામેલા પણ નથી. જૈનના એક પવિત્ર સિદ્ધાંત પર વિચાર કરતા આયુષ્ય પૂર્ણ થાય તો પણ પાર પામીએ નહીં તેમ રહ્યું છે. જૈન ભગવાન વિતરાગોએ આખું વિશ્વનું સ્વરૂપ જોઈ અને જે વસ્તુ સ્વરૂપની પ્રરૂપણા કરી છે એ કોઈ નથી કરી શક્યું. કેમ કે વિતરાગ સિવાય કેવળ જ્ઞાન કોઈ પામ્યું જ નથી. ક્યાંથી કરે? જેણે આખા વિશ્વનું સ્વરૂપ ન જોયું હોય તો એ કેવી રીતે બતાવી શકે? જૈનના એક પવિત્ર સિદ્ધાંત પર, પવિત્ર પુરુષોના કહેલા પવિત્ર સિદ્ધાંતો, તેના પર વિચાર કરતા આયુષ્ય પૂર્ણ થાય. આખું આયુષ્ય પૂરું થઈ જાય છતાં ભગવાનનો એક સિદ્ધાંત એનું રહસ્ય ન સમજી શકાય. કેમ? કેવી રીતે? તો કે 14 પૂરબ
એ તો બધા આખી દ્વાદ સાંગીનો એક ભાગ છે. તો એનું એક એક પૂરવ એક હાથી જેટલી સહી હોય ત્યારે તો એક પૂરો લખાય. એટલે આપણને સમજાવવા માટે આ કહ્યું, કંઈ હાથી જેટલી સહી ઘોડીને લખવા નથી બેસતા, એનું પ્રમાણ બતાવ્યું કે એટલા હજારો શ્લોક પ્રમાણ કેટલું જ્ઞાન છે. તો આ જ્ઞાનને સમજવા માટે કેટલો સમય જોઈએ, કેટલી બુદ્ધિ જોઈએ, ક્ષોક્ષમ જોઈએ. એક હાથી જેટલી સહી ત્યારે એક પૂરો લખાય, એટલું મોટું હોય. 2 હાથી જેટલી હોય ત્યારે બીજું પૂર્વ, 4, 8, 16, 32, 64, આમ એક એકથી બમણા હાથીઓ જેટલી સહી હોય ત્યારે આ 14 પૂરો લખાય. હવે એના અંદર જે સિદ્ધાંતોની પ્રરૂપણા કરી એને કહે છે કે એક એક સિદ્ધાંતને સમજતા આપણું આયુષ્ય પૂરું થઈ જાય. આ તો ગુરુગમથી જ એનું મર્મ રહસ્ય આપણને પરમ કૃપાલ દેવે સંક્ષેપમાં આપ્યું. એ પણ કે એટલું કરો એમાં બધું સમાઈ ગયું, પણ તમારા ભાર નથી કે તમે ભગવાનના કહેલા આશયને સંપૂર્ણ રીતે નય નિક્ષેપ પ્રમાણથી સમજી શકો. એ તો ગુરુથી જ માર્ગ સીધો થાય, બાકી તો પોતે ગમે એટલો મથે તત્વ ન જાણી શકે યથાર્થ રીતે. ક્યાં ભૂલો પડે કાંઈ ખબર ન પડે. એટલે કૃપાલ કે શાસ્ત્રમાં માર્ગ કયો છે, પણ મર્મ તો સત્પુરુષના અંતર આત્મામાં રહ્યો છે. મર્મ રહસ્ય પર પ્રેમ પ્રવાહ બને પ્રભુ સે તો સબ આગમ ભેદ सूर बसे वह केवल को बीज ज्ञानी कहे निज को अनुभव बतलाय दिए. અને આવો પ્રેમ જો આવે સત્પુરુષના વચનો પ્રત્યે તો આગમોનું રહસ્ય સારભૂત તત્વ એના હૃદયમાં આવી જાય. એ પણ સહેલું નથી. તો કે આપણે ભક્તિ કરીએ છીએ, કેમ વસ્તુ નથી તત્વ આપણા હૃદયમાં બધા આગમોનું રહસ્ય? તો કે તને ક્યાં ભક્તિ છે? ખાલી બોલવાથી ભક્તિ આવી ગઈ છે અંશે, જેટલા અંશે છે એનો ના નહીં, પણ ખરી ભક્તિ તો આપણી સંસારમાં છે. પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે. અનંતો પ્રેમ, પ્રેમરૂપી મૂડી તો બધી સંસારમાં પડી છે. એટલે જેટલા અંશે તૂટે તેટલા અંશે સત ગ્રહણ થાય છે. એટલે કહ્યું જૈનના એક એક પવિત્ર સિદ્ધાંત પર વિચાર કરતા આયુષ્ય પૂર્ણ થાય તો પણ કૃપાલ કે પાર પામી શકાય નહીં. કેમ કે આયુષ્ય ટૂંકું, પોતાની યોગ્યતાની અનધિકારીપણું તેમાં સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. અને એક એક આટલા ગૂઢ સિદ્ધાંતો રહસ્યો તેનો મર્મ આ પામર શું પામી શકે? ગમે એટલું આપણી બુદ્ધિ ગમ્ય થાય તો પણ ઊંડે ઊંડે એટલું અવશ્ય રાખવું. કૃપાલદેવે કહ્યું કે આ જે કંઈ પણ સમજાય છે એ તો એનો અનંતમો ભાગ છે, હજુ એનાથી અનંત ઘણું છે. અને મને કંઈ સમજાયું નથી એનું રહસ્ય તો ગુરુના હૃદયમાં હોય તે એ જાણે ભગવાન. એ તો કંઈ પણ મારી બુદ્ધિને સમ્યક વિચારમાં રોકી રાખવાનો આ પ્રયત્ન કરું છું. કંઈ કંઈ તો વિચાર કરીએ, નહીં તો આ બુદ્ધિ બીજા વિચારોમાં લાગી જાય મન. એટલે એને રોકવાનો સદવિચારમાં એક પ્રયત્ન છે. બાકી એનું રહસ્ય આપણે ન જાણી શકાય યથાર્થ. એ તો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની મહાત્માઓ જ એ ભગવાનના અનંત રહસ્યને સમજી શકે છે કંઈક અંશે, એમાં આપણું ગજું નહીં. એમ એના એક એક આ પવિત્ર સિદ્ધાંત પર વિચાર કરતા આયુષ્ય પૂર્ણ થાય તો પણ પાર પામીએ નહીં તેમ રહ્યું છે. એમ ઊંડાણથી એનો પાર પામવા જાય તો અનેક શંકાઓ પણ ઊભી થઈ શકે. અને એનો ગુરુનો હોય તો કોણ સમાધાન કરે? જેમ કે એકને શું થયું આગમો વાંચતા કે ભગવાને કહ્યું છે કે એક સમય એક જ ઉપયોગ હોય, તો કે નહીં હોય, એક સમય 2 ઉપયોગ હોય. પોતે સાધુ હતા, નદી પાર કરતા હતા. નદીનું ઠંડુ પાણી પગમાં અનુભવ થાય, ઉપર બહુ તડકો પડે એટલે માથામાં ગરમી એનો અનુભવ થાય. ને ભગવાન તો કહી કે એક સમય એક જ ઉપયોગ હોય ને મને તો 2 ઉપયોગ છે. મને તો ઠંડી નીચે લાગે ને ઉપર ગરમી લાગે. તો પછી એક ગુરુ એનું સમાધાન કરે કે એક સમયે એક ઉપયોગ હોય. તો કે મને તો 2 એક સાથે જ હતા નહોતા. આંખ મીચીને ઉઘાડે એમાં તો અસંખ્યાત સમય થઈ જાય. એટલે તને જે વખતે ગરમીનો અનુભવ થાય છે માથામાં, તે વખતે નીચે ઠંડીનો અનુભવ નથી થતો.
અને જ્યારે ઠંડીનો તને વિચાર આવ્યો ત્યારે ગરમીનો નથી આવતો. જેમ કે કાગડાને એક જ આંખ હોય પણ એટલી ઝડપથી ફરે કે જોનારને લાગે કે બે આંખ છે, તેમ એનો ઉપયોગ એટલો ઝડપી હોય કે જાણે સમય શું ખબર પડે આપણને. સમય શબ્દ બોલતા જ અસંખ્યાત સમય નીકળી જાય. એટલે પછી સમજાવ્યું ગુરુ કે ભાઈ આ તારી શંકા મિથ્યા છે, કે આમ નહીં, ભગવાને કહ્યું એ જ બરોબર છે. એક સમય એક જ ઉપયોગ હોય તો આ વાતો ગુરુ હોય તો સમાધાન થઈ શકે, ને તો એની શંકામાં જ વયો જાય, એમાં ગળખા ખાય, માર્ગથી ચલિત થઈ જાય. એવી રીતે અનેક આવા શંકા કરનારાઓના દ્રષ્ટાંતો શાસ્ત્રમાં આવે છે. તેમ એક જણે એવી શંકા થઈ કે અસંખ્યાત પ્રદેશી આત્મા, તો કે આત્મા છે ને એ અસંખ્યાત પ્રદેશમાંનો છેલ્લો સમય છે, છેલ્લો પ્રદેશ એમાં જ જીવ છે, છેલ્લા પ્રદેશમાં જીવ. ભગવાને કહ્યું કે આમ નથી તો બેસે જ નહીં, નહીં એમ જ છે. એટલે એને એક શ્રાવક સીધો કરે છે. શ્રાવકે શું કર્યું કે ગુરુ મહારાજને જઈને કહ્યું કે હવે આપ પધારો ગોચરી લેવા, અને આપે જ પધારો અમારે ઘરે કૃપા કરી, શિષ્યો નહીં. ગુરુ આવ્યા જેને આ સિદ્ધાંત બનાવ્યો મિથ્યા. એટલે એણે શું કર્યું શ્રાવકે કે બધી રસોઈ એમના આગળ લઈ આવ્યો અને એમાંથી મિષ્ટાનનો એક કણ મૂક્યો, એક જ કણ, દાળનું એક ટીપું મૂક્યું, શાકનો એક દાણો મૂક્યો, આમ બધા એક એક મૂકી અને એક દોરો મૂક્યો વસ્ત્ર માટે. આ બધું એમના પાત્રમાં મૂકી અને કહેવા લાગ્યા કે મહારાજ આપે બહુ કૃપા કરી, આજે હું ધન્ય બની ગયો, આપને બધું જ આપી દે. ત્યારે ગુરુ શું કહે, તું મારી મસ્કરી કરે છે? ત્યાં બોલાવીને એક તાંતણો આપીને કહે કે બધા વસ્ત્ર આપી દીધા, દાળનું ટીપું આપીને દાળ આપી દીધી, શું બોલે છે? તો કે મહારાજ હું આપના સિદ્ધાંત પ્રમાણે કહું છું, કર્યું છે મેં, બીજું નથી કર્યું. કહ્યું કે આ સર્વત્ર આત્મા નથી, એ તો અસંખ્યાત પ્રદેશી આત્મા, પણ છેલ્લા પ્રદેશમાં જ આત્મા છે. એટલે મેં આપને એક અંશ આપી દીધો, એટલે એમાં સર્વ આવી ગયું. આત્માના છેલ્લા પ્રદેશમાં આત્મા છે, તેમ એક દાળનો કણ આપ્યો તો બધી દાળ આપને વરાવ્યા બરાબર થઈ ગયું. એક તાંતણો આપ્યો એટલે બધા વસ્ત્ર આપને આપ્યા બરાબર થઈ ગયું. ત્યારે એની શાન ઠેકાણે આવે છે કે ઓ આવી રીતે ખરેખર ભગવાને કહ્યું સત્ય છે. એવી રીતે જમાલી, ભગવાનનો જમાઈ, એને કડે માણે કડે, એને નવો સિદ્ધાંત ઊભો કરી દીધો. વિપરીત સમજાઈ ગયું કે કરાતું હોય ને કરાય, કર્યું એમ કેમ કહેવાય. પથારી કરવા માટે શિષ્યોને કહ્યું. હવે પથારી થતી હતી ને કે પૂછ્યું જમાલી એના ગુરુ, એટલે કહ્યું કે પથારી થઈ ગઈ? તો કે હા થઈ ગઈ. મારે ત્યાં જઈને જુએ કે હજુ તો કરે છે. અરે હજુ કરી રહ્યો છે ને કે થઈ ગઈ એમ કેમ કહી દીધું? તો કે કરાતું હોય એ કર્યું કહેવાય. તો કે ખોટો છે આ ભગવાન મહાવીરનો સિદ્ધાંત. કરાતું હોય ને કર્યું કેમ કહેવાય? કડે માણે કડે. એટલે પછી પોતાનો મત ચલાવ્યો. હવે એની પ્રિય દર્શના ભગવાન મહાવીરની પુત્રી, એ પણ એના પોતાના ધણીના મતમાં. એટલે પછી એક શ્રાવક એ પણ ઠેકાણે લાવે. હા, ઢંક નામના શ્રાવકે એને પ્રિયદર્શના સાધવી, એને શું કર્યું કે એક અગ્નિનો અંગારો, શું કહેવાય, દેવતાનો કોળસા જેવો હોય, એ જાણે લાવીને એના સાડી ઉપર મૂકી દો એક બાજુ. પાછળથી તો એકદમ મને લાગ્યું કે સાડી સળગી, એટલે બોલી ઉઠી, અરે મારી સાડી બળી ગઈ. અરે ત્યારે ઢંગ શ્રાવકે કે મહારાજ પેલી સાધ્વી થયેલી છે પ્રિયદર્શના, કે હજુ બળી નથી, હજુ તો બળવાની શરૂઆત થઈ છે, અને તમે આમ કહી દીધું, કેમ કહી દીધું કે બળી ગઈ? તમારા સિદ્ધાંત પ્રમાણે તો હજુ પથારી કરાતી હોય ને કર્યું કેમ કહેવાય? તેમ હજુ તો બળવાની શરૂઆત થઈને તમે એમ કેમ બોલી ગયા કે બળી ગઈ? અરે મારી સાડી બળી ગઈ. ત્યારે એની શાન ઠેકાણા આવે. ભગવાનનો સિદ્ધાંત બરાબર છે. જેમ કે આપણે કોઈ અહીંયાથી અમદાવાદ ગયા હોઈએ અને ઘરે આવીને પૂછે ભાઈ ક્યાં ગયા? તો કે અમદાવાદ ગયા. અરે હજુ તો આણંદ, અહીંયા સ્ટેશન પર જ હોય. હા, અથવા આણંદ ગયા તો કે અમદાવાદ ગયા. અરે ક્યાં અમદાવાદ ગયા? હજુ તો સ્ટેશન ઊભા છે. પણ વ્યવહારે એમ જ કહેવાય કે ભાઈ અમદાવાદ ગયા, પછી ભલે આણંદ હોય કે સ્ટેશન પર હોય. તેમ
ભગવાને જેમ કહ્યું એમ પાસે ગુરુ હોય કે આવા સમજાવનાર હોય તો એની શંકાઓ નિવૃત્ત થઈ જાય, નહીં તો એક એક સિદ્ધાંતમાં આવી જો શંકાઓ પડી જાય તો ઊંધે માર્ગે ચડી જાય. એમ કે છે ભગવાનના એક એક જૈનના સિદ્ધાંત, પવિત્ર સિદ્ધાંત પર વિચાર કરતા આયુષ્ય પૂર્ણ થાય તો પણ પાર પામીએ નહીં તેમ રહ્યું છે. બાકીના સઘળા ધર્મમતોના વિચાર જીન પ્રણીત વચનામૃત સિંધુ આગળ એક બિંદુ પણ નથી. શું કહે છે કૃપાલે? ભગવાન જિનેશ્વરોએ જે સિદ્ધાંતો પ્રરૂપ્યા તેના આગળ જે બધા ધર્મમતો છે બીજા જૈન સિવાય, એ બધાના સિદ્ધાંતો ભગવાનના ઉપદેશના આગળ તો એક બિંદુ બરાબર પણ નથી. ભગવાનનો ઉપદેશ તો સિંધુ સમુદ્ર જેવો. અમે સમુદ્રનું એક બિંદુ કેટલું નાનું હોય એટલું પણ જ્ઞાન બધા ધર્મના સિદ્ધાંતોને ભેગા કરી દઈએ તો પણ ના હોય. એટલે કેટલું નૈવત છે. અને વિતરાગનું શાસન, એનું જ્ઞાન અનંત છે, કેટલું વિશાળ છે. બાકીના સઘળા ધર્મમતોના વિચાર તે જીન પ્રણીત વચનામૃત સિંધુ આગળ એક બિંદુ પણ નથી. બિંદુ પણ નથી. કૃપાલે કે જૈન જેણે જાણ્યો અને સેવ્યો તે કેવળ નિરાગીને સર્વજ્ઞ થઈ જાય છે. જૈન ધર્મ જેણે જાણ્યો યથાર્થ રીતે તે પોત અને સેવ્યો, ખાલી જાણવાથી નહીં, જાણ્યા પછી તે પ્રમાણે તેની આજ્ઞાએ તેમણે જેમ કહ્યું તેમ વર્ત્યો. જૈન ધર્મ જેણે જાણ્યો અને સેવ્યો એટલે કે તે પ્રમાણે વર્ત્યો તે કેવળ નિરાગીને સર્વજ્ઞ થઈ જાય છે. તે પોતે પણ ભગવાનની આજ્ઞા ઉપાસનાર પોતે ભગવાન જેવો નિરાગી બની જાય, વિતરાગી બની જાય અને અંતે સર્વજ્ઞ બની જાય, પોતે પણ ભગવાન જેવો થઈ જાય. આવા જૈનના સિદ્ધાંતો છે. કેમ કે જ્ઞાનીની આજ્ઞા ભવમાં જવાને આડા પ્રતિબંધરૂપ છે. એક પણ આજ્ઞા એવી નથી કે જે જીવને સંસારમાં લઈ જાય. જૈન જેણે જાણ્યો અને સેવ્યો તે કેવળ નિરાગી અને સર્વજ્ઞ થઈ જાય છે. એના પ્રવર્તકો કેવા પવિત્ર પુરુષો હતા. જેને વિતરાગ દર્શન બોધ્યું એ તીર્થંકરો, તીર્થને સ્થાપે તે તીર્થંકર સ્થાપે. પછી ગુરુઓ એની આ અનુસાર માર્ગ પ્રવર્તાવે પણ એ તીર્થ સ્થાપે નહીં, એ વિતરાગ એટલે તીર્થંકર સ્થાપે. જેમ કે આ વર્તમાન શાસન ભગવાન મહાવીરનું કહેવાય કે ભાઈ અંતિમ તીર્થંકર મહાવીર થયા એટલે એમનું શાસન પ્રવર્તે એમ કહેવાય. એટલે એના પ્રવર્તકો કેવા પવિત્ર પુરુષો હતા, કેવા પવિત્ર, 18 દૂષણથી રહિત, એમાં એક પણ દોષ નહીં. તે જ આવા વિતરાગ ધર્મના પ્રવર્તક હોઈ શકે. એના પ્રવર્તકો કેવા પવિત્ર પુરુષો હતા એટલે કે 18 દૂષણથી રહિત હતા. એના સિદ્ધાંતો કેવા અખંડ સંપૂર્ણ અને દયામય છે. એના સિદ્ધાંતો ભગવાન વિતરાગોએ જે સિદ્ધાંતો બોધ્યા તે કેવળ જ્ઞાનથી આખા વિશ્વનું સ્વરૂપ જોઈને જાણીને પછી કહ્યું છે. માટે આમાં ત્રણેય કાળમાં કોઈ દિવસ વિરોધ ના આવે, અવ્યાપ ને વિરોધાભાસ કદી ના આવે. એના સિદ્ધાંતો એટલે જે કેવળ જ્ઞાન વડે જોઈને જે સિદ્ધાંતો પ્રરૂપ્યા તે કેવા અખંડ એટલે કદી પણ ખંડિત ન થાય. એકને એક બે જ થાય, એકને એક ત્રણ ન હોય. એ સિદ્ધાંત એકને એક બે જ હોય. તેમ ભગવાને જે વાત કરી તે ત્રિકાળમાં નહીં ફરે. અનંત કાળ પહેલાં પણ ભગવાને કહ્યું તે જ તેમ જ હતું, આજે પણ એમ જ છે, અનંત કાળ પછી પણ એમ જ હશે. એમાં કોઈ કાળે ફેર ના આવે. પછી ઋષભદેવ ભગવાને વાત કરી હોય કે અંતિમ મહાવીર ભગવાને કહ્યું હોય કે અનંતા પૂર્વે થઈ ગયા, અનાદિ તીર્થંકરોએ કહ્યું હોય, બધાનું એક જ હોય, એમાં કોઈ ફેર ના આવે. એના સિદ્ધાંતો કેવા અખંડ સંપૂર્ણ અને દયામય છે, દયામય. ભાખ્યું ભાષણ માં ભગવાન ધર્મ ન બીજો દયા સમાન. અભયદાન સાથે સંતોષ જો પ્રાણીને દળવા દોષ.
સત્યશીલ ને સઘળા દાન, દયા હોઈને રહ્યા પ્રમાણ. ફરી આગળ કે છે દયા દયા નિર્મળ અવિરોધ. નિર્મળ અવિરોધ દયા ભગવાને ઉપદેશી, કેમ કે ભગવાનનો ઉપદેશ અહિંસાનો છે. અહિંસા પરમો ધર્મ. અહિંસા જેવો કોઈ ધર્મ નથી. હિંસા એ જ પાપ છે. જ્યાં મન વચન કાયાથી કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદન નહીં, એ નવકોટી જે અહિંસા પ્રરૂપી એ પરમ દયામય ધર્મ ભગવાન વિતરાગનો છે. અહિંસા પરમો ધર્મ. સર્વશ્રેષ્ઠ ધર્મ તે અહિંસા છે, દયામય છે. એટલે નાનામાં નાનું જંતુ તેને પણ દુઃખ ન થાય એવો ભગવાનનો સિદ્ધાંત. એટલે ક્યાં ક્યાં જીવો સૂક્ષ્મ રહેલા છે એ પણ ભગવાને બતાવ્યું. કેમ કે કેવળનાથી જોઈને એની તો ખબર જ ન પડે આપણને. એટલે ભગવાને કેવી રીતે સૂક્ષ્મ જીવો એ બતાવ્યા, અને હવે શા માટે બતાવ્યા કે જીવોની રક્ષા કરો, એમને બચાવો, દુઃખ ના આપો, એના માટે બતાવ્યા. એટલે ભગવાનનો જે નિર્દોષ ઉપદેશ છે તે સંપૂર્ણ છે અને દયામય છે. દયા નહીં ત્યાં, જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. પાપ મૂળ દયા ધર્મ કો મૂળ હૈ, પાપ મૂળ અભિમાન. તુલસી દયા ન છોડીએ, જબલક ઘટ મેં પ્રાણ. બીજાના ભોગે આપણે સુખ ન જોઈએ એવો ભગવાનનો ઉપદેશ છે. બીજા જેવો દુઃખી થાય અને તમે સુખી થાવ એવું નહીં, એવું દુઃખ, એવું સુખ ન જોઈએ. નિર્દોષ સુખ લેવું જોઈએ. કેવળ નિર્દોષ તો માત્ર જેનું દર્શન છે, એના સિદ્ધાંતો કેવા અખંડ, સંપૂર્ણ અને દયામય છે. એમાં દૂષણ કાંઈ જ નથી. કૃપાલ કે એમાં દૂષણ કાંઈ જ નથી. અંશ માત્ર, અનંતાંશ પણ દૂષણ નહીં. કેમ કે બધું કેવળનાથી જો નિશ્ચિત કર્યું છે, અને એવી પોતે પ્રાપ્તિ કર્યા પછી કહ્યું છે. એટલે એમાં દૂષણ કાંઈ નથી. કેવળ નિર્દોષ તો માત્ર જેનું દર્શન છે. હિંસા પરમો ધર્મ બોધ્યો, એમાં કેવળ નિર્દોષ તો જેનું માત્ર દર્શન છે. જેનું દર્શન એટલે જેનો ધર્મ છે, તે દુર્ગતિમાં પડતા આત્માને જરૂર ધરી રાખે એવું ધર્મ. રત્નત્રય રૂપ ધર્મ બોધ્યો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમય ધર્મ, અથવા 10 લક્ષણ રૂપ ધર્મ બોધ્યો. ઉત્તમ ક્ષમા, આર્જવ, માર્જવ, સત્ય, સો, સંયમ, તપ, ત્યાગ, કિંજન, બ્રહ્મચર્ય વગેરે ઉત્તમ ધર્મ બોધ્યો. એમ કેવળ નિર્દોષ તો માત્ર જેનું દર્શન છે એવો એક કે પારમાર્થિક વિષય નથી કે જે જૈનમાં નહીં હોય. એવો પારમાર્થિક વિષય એટલે મોક્ષ માટે ઉપયોગી, મોક્ષ પ્રાપ્તિમાં જે કામ આવે એવો કોઈ પણ વિષય જૈન ધર્મ નથી એમ નથી, બધું જ છે. કેમ કે કેવળ જ્ઞાન વડે જે મુક્તિ મેળવવામાં સહાયક ઉપયોગી એ બધા જ વિષયો જેણે લઈ જ લીધા છે. એ કોઈ દિવસ શા માટે છોડે? કેમ કે જે બધું જ જાણે છે. એટલે એવો એક કે પારમાર્થિક એટલે મોક્ષ માટે જરૂરનો વિષય કે જૈનમાં ન હોય એમ નથી. એવો એક કે પારમાર્થિક વિષય નથી કે જે જૈનમાં નહીં હોય, અને એવું એક કે તત્વ નથી કે જે જૈનમાં નથી. એક કે તત્વ, જીવ તત્વ, અજીવ તત્વ, આશ્રમ, સંબર, બંધ, મોક્ષ, નિર્જરા, પાપ, પુણ્ય કે 6 દ્રવ્ય કે 6 પદ જે કહે તે જૈનમાં ભગવાન વિતરાગોએ બધું જ ઉપદેશ્યું છે. એના જ્ઞાનથી કોઈ બહાર નથી. એવો અને એવું એક કે તત્વ નથી કે જે જૈનમાં નથી. મુખ્ય તો જીવ તત્વ, જીવ જળ ચેતનાત્મા કો વિશ્વ, પછી ધર્માસ્તિકા, ધર્મસ્તે, આકાશ, કાળ વગેરે પણ કેવળ જ્ઞાનથી જોઈને કહ્યા છે. એટલે એવું એક કે તત્વ નથી કે જે જૈનમાં નથી. એક વિષયને અનંત ભેદે પરિપૂર્ણ કહેનાર તે જૈન દર્શન છે. એક વિષયને અનંત ભેદે એટલે કે અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી જે ભગવાનની વાણી એને અનંત નય નિક્ષેપે પ્રમાણી છે. એ ભગવાન વિતરાગોએ જ જાણી અને એને જ પ્રરૂપણા કરી શક્યા, બીજાનું ગજુ નથી. એટલે એક વિષયને અનંત ભેદે પરિપૂર્ણ, પરી એટલે ચારે બાજુથી, પૂર્ણ એટલે સંપૂર્ણપણે કહેનાર તે જૈન દર્શન છે.
આ કૃપાલદેવ બધા ધર્મોની ચકાસણી કર્યા પછી આ કહે છે, ઠોકીને કહે છે, દાંડી પેલા નગારા પર દાંડી ઠોકીને કહું છું કૃપાલદેવ કે આ સત્ય છે. પોતે બધા ધર્મોનો અભ્યાસ કર્યો છે, સત્ય છે તેનું આ પક્ષ લે છે. બાકી બીજું કે અમારે કોઈ પક્ષપાત રાખવાનું કોઈ આશય નથી. પિતા તો વૈષ્ણવ હતા કૃપાલદેવના, માતા જૈન હતી. અને વળી બાળવયમાં તો સ્થાનકવાસીઓનો સમાગમ થઈ ગયેલો, છતાં પણ એ બધું વાંચતા એમને સત્ય જે જણાવ્યું તે પ્રરૂપ્યું અને મિથ્યાને મિથ્યા કહ્યું, સત્યને સત્ય કહ્યું, જેમ છે હતું તેમ કહ્યું. એમ એક વિષયને અનંત ભેદે પરિપૂર્ણ કહેનાર તે જૈન દર્શન છે. પ્રયોજનભૂત તત્વ એના જેવું ક્યાંય નથી. પ્રયોજનભૂત એટલે આત્મકલ્યાણ માટે જરૂરનું તત્વ. આત્માને કલ્યાણ કરવા માટે શું શું જોઈએ એને પ્રયોજનભૂત તત્વ કહે. એ પ્રયોજનભૂત તત્વ જૈન જેવું ક્યાંય નથી. એટલે સંપૂર્ણ રીતે આપણને માર્ગ બતાવ્યો છે. બીજામાં તો અમુક આવો વિરોધાભાસ આવે, એક વાર આમ કે એક વાર આમ કે આમ કેમ. હા, અપૂર્ણ છે. એટલે એક વિષયને અનંત ભેદે પરિપૂર્ણ કહેનાર તે જૈન દર્શન છે. પ્રયોજનભૂત તત્વ એના જેવું ક્યાંય નથી. એક દેહમાં બે આત્મા નથી, તેમ આખી સૃષ્ટિમાં બે જૈન એટલે જૈનની તુલ્ય એકે દર્શન નથી. એક મ્યાનમાં જેમ બે તલવાર ન માય, એક દેહમાં એક જ આત્મા હોય, તેમાં વિશ્વમાં ધર્મ તો ઘણા, પણ જૈનની તુલ્ય આવી શકે એની સમાનતામાં એવું એકે દર્શન નથી. કેમ કે બધા ધર્મો તો માત્ર એના જૈન દર્શનના સિદ્ધાંતોના એક બિંદુરૂપ છે, બધું એમાં સમાઈ જાય. સટદરી સણજીને અંગ ભણી જે ન્યાસ સળંગ જો સાધે રે નમીજી નવરના ચરણયો પાસક સટદરી સણયા રાધે રે. છે દર્શનો જૈન દર્શનમાં સમાય. નમીનાથ ભગવાનની ભક્તિ કરે તે બધા જ ધર્મોને આરાધે માને છે. જાણે બધા ધર્મોને માનતો હોય એવું થઈ ગયું. કેમ કે બધા દર્શનો તો જૈન દર્શનના અંગ છે. બધાને ભેગા કરીએ ત્યારે જૈન દર્શન થાય, અને જૈનને જો વિસ્તારીએ તો બધા ધર્મો કહેવાય. પણ બધા અપેક્ષાવાદથી, સાદવાદથી અને એકાંતવાદથી એકાંતે લે છે, બીજા ધર્મો માટે મિથ્યા છે. એક દેહમાં બે આત્મા નથી, એક દેહમાં એક શરીરમાં બે આત્મા નથી, તેમ આખી સૃષ્ટિમાં બે જૈન એટલે કે જૈનની તુલ્ય એકે દર્શન નથી. જૈન ધર્મની સમાન એની તુલના કરી શકે એવો બીજો એકે ધર્મ નથી. આમ કહેવાનું કારણ શું? કૃપાલદેવ પોતે લખે, આમ કહેવાનું કારણ શું? તો માત્ર તેની પરિપૂર્ણતા, નિરાગીતા, સત્યતા અને જગત હિતસ્વીતા. શા માટે મેં એમ કહી દીધું કે જૈન જ એના જેવું એકે ધર્મ નથી દર્શન? તો કે ભાઈ એ દર્શન એટલું પરિપૂર્ણ છે. પરી એટલે ચારે બાજુથી, પૂર્ણ એટલે સંપૂર્ણ. સંપૂર્ણ જ્ઞાન, દર્શન, ચારિત્ર જે કહો તે એ નય નિક્ષેપ પ્રમાણથી બધું જ સ્પષ્ટ જેમાં બતાવેલું આવું સૂક્ષ્મ તત્વજ્ઞાન કોઈ ધર્મમાં નથી. એ કારણ તો કે એને સર્વથી શ્રેષ્ઠ કહેવાનું કારણ શું? તો માત્ર તેની પરિપૂર્ણતા, સંપૂર્ણતા અને નિરાગીતા, રાગ દ્વેષથી રહિતપણું. એ વિતરાગોને પ્રાપ્ત થયા પછી દર્શન બોધ્યું. અને જે ધર્મ પ્રમાણે ચાલવાથી આપણો આત્મા પણ નિરાગીતાને પામે, વિતરાગ થાય, એવું નિરાગીતા, સત્યતા, સંપૂર્ણ સત્ય જેમાં પ્રરૂપણ કરેલું છે. અને જગત હિતસ્વીતા. વળી ભગવાને જે ઉપદેશ આપ્યો તે જગતના સર્વ જીવોનું હિત ઈચ્છ્યું છે. એમાં નાનામાં નાના જંતુને પણ હિત ઈચ્છ્યું છે. એવું આ દર્શન છે, એવું આ ધર્મ છે. માટે કે છે કે અમારે કહેવું પડે છે કે વિતરાગ દર્શન જેવું કોઈ દર્શન નથી. આ જગતી તલ પર ભગવાન તીર્થંકરોએ કેવળ જ્ઞાન પામીને જે તત્વો ઉપદેશ્યું તે ક્યાંય નથી એવું પોતે
વાંચી વિચારી અનુભવીને કહ્યું છે. અને સાથે આગળના પાઠોમાં કહેશે કે તમને મારી વાત પર શંકા રહેતી હોય તો તમે બધા ધર્મોના શાસ્ત્રો વાંચો, વિચારો અને તુલનાત્મક અધ્યયન કરો. તમને જે સત્ય જણાય તો આ ગ્રહણ કરજો. પણ સાથે પોતે કહે છે કે હું નગારા પર દાંડી ઠોકીને કહું છું કે તમે જો યથાર્થ તુલનાત્મક અધ્યયન કરશો તો તમને પોતાને પણ એ જ જણાશે કે ખરેખર આ વિતરાગ દર્શન જ સંપૂર્ણ સત્ય છે. આ પ્રમાણે આ પાઠ 95 પૂરો થયો. એવી વિવેચનમાં બ્રહ્મચારીજી જણાવે છે. જૈન ધર્મનો મહાત્મ્ય બતાવે છે કૃપાલદેવ. સત છે માટે જૈન દર્શનના વિચારો એવા ખૂબીથી એક પછી એક સંકલનાથી એટલે સંબંધપૂર્વક આવી રીતે અંદર ગોઠવાયેલા છે અને તેના શાસ્ત્રો એટલા ગહન કે તેનું મનન કરતાં ખૂબ વખત ચાલ્યો જાય. તેને સમજવા માટે સ્યાદવાદની યથાર્થ સમજણ જોઈએ. સ્યાત અસ્તિ સ્યાતના અનેકાંતવાદ અને જાણેલું જોઈએ. કે દ્રવ્યાર્થી નૈતિ એમ છે, પર્યાયાર્થી કેમ છે. જેમ કે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટા. એક વાર તો કે આત્મા નિત્ય અને બીજી વાર કે આત્મા અનિત્ય. તો કે શું કહો તમે? તો કે ભાઈ જેમ છે તેમ કહીએ છે. એક અપેક્ષાએ આત્મા દ્રવ્ય અપેક્ષાએ છે અને પર્યની અપેક્ષાએ નથી. એક સમય માત્ર જ એનું અસ્તિત્વ છે. એટલે નયથી સમજો વાતને. જેમ છે તેમ. જેમ એની સાથે આ જ વાત સમજાય કે એક જ વ્યક્તિ છે, તે પિતા પણ છે ને પુત્ર પણ છે. તો એને એક વાર આપણે કહીએ કોણ છે? તો કે આ પિતા. અને બીજી વાર એ જ વ્યક્તિને કહીએ કે આ તો પુત્ર. તમે શું બોલો છો? કાલે તમે કહેતા હતા પિતા અને આજે કહો છો પુત્ર. તો કે અપેક્ષા સમજો. કાલે એનો પુત્ર અહીંયા ઊભો હતો એટલે એ અપેક્ષાએ પુત્રના અપેક્ષાએ આ પિતા હતા. પણ આજે તો એ પિતાના પિતા ત્યાં ઊભા છે. એટલે એના પિતાની અપેક્ષા તે પોતે પુત્ર છે. હવે એક જ વ્યક્તિ પિતાય છે, પુત્રી છે, ભાઈ છે, મામાય છે, કાકાય છે, ભાણેજ છે. પણ એ કથન અપેક્ષા એ સત્ય છે. પણ એકાંતે એમ કહી દે આ કોણ? આ પિતા, પુત્ર, કાકા, મામા, ભાઈ, ભત્રીજ. તો કે સમજાય નહીં. શું કહો છો તમે? એક વાતને સમજવી હોય તો એક નય લગાડવો પડે, અપેક્ષાવાદ. એમ ભગવાનની વાણી છે. અનંત ગુણ ધર્મ રહેલા છે દરેક વસ્તુમાં. એ ગુણોને સમજાવવા માટે આ નયનો આશ્રય લેવો જ પડે. એટલે કે છે તેને સમજવા માટે સ્યાદવાદની યથાર્થ સમજણ જોઈએ. તે બીજા ધર્મમાં નથી પણ માત્ર જૈનમાં જ છે. તેનો બરાબર અભ્યાસ કર્યા વિના ઉપરથી જોઈને કોઈ એવો અભિપ્રાય આપે કે બધા ધર્મ સરખા સાચા છે અથવા કોઈ જૈન ધર્મનું ખંડન કરનાર પ્રતિપક્ષીના કહેવાથી જૈન ધર્મની વિરુદ્ધ અભિપ્રાય આપે તો તે યોગ્ય નથી. માત્ર કે પહેલાં કહેતા હતા કે જૈન બધો ખોટો, નાસ્તિક, ઈશ્વરની નથી માનતા. એટલે આપણે કહી દઈએ કે ભાઈ આ બધું ખોટું, ઈશ્વરને નથી માનતા. પણ શું માને છે એ સમજ્યા વગર કહેતા કહેતી આપણે કહી દઈએ તો એ વિવેકીનું કૃપાલ કે કર્તવ્ય નથી. આ કંઈ સમજુ માણસનો અભિપ્રાય નથી. અથવા કોઈ જેમ તળાવનું પાણી ઉપરથી સપાટ લાગે પણ ઊંડા ઉતરતા તેનો ભેદ સમજાય કે આ તો બહુ ઊંડું છે, તેમ જૈન ધર્મનું યથાર્થ મનન કરતાં તેનું મહત્વ સમજાય છે. જેમ જેમ ઊંડા તત્વના વિચાર કરે ત્યારે સમજાય કે ઓહો કેટલું અદ્ભુત વાત કેવી કરી છે, એનું અને મહાત્મ્ય લાગે. જૈન ધર્મ જે જાણે ને સેવે તે પોતે જ જીન થઈ જાય, પોતે જ ભગવાન બની જાય. જીનના સિદ્ધાંત અખંડ એટલે કોઈ ભૂલ ન કાઢી શકે તેવા, સંપૂર્ણ એટલે કંઈ બાકી રહે નહીં તેવા, અને દયામય એટલે દયાથી ભરપૂર છે. એવો કોઈ પારમાર્થિક એટલે મોક્ષ માટે જરૂરનો વિષય નથી કે જે જૈનમાં ન હોય. વિશ્વના સર્વ તત્વો, વિશ્વની બધી વસ્તુઓ 6 દ્રવ્યમાં અને 9 તત્વોમાં આવી જાય છે. આખું જળ ચેતનાત્મક વિશ્વ કે અનંતા આ દ્રવ્યો કે એના ગુણો કે એના પર્યાયો બધા જ 6 દ્રવ્ય અને 9 તત્વોમાં બધું સમાઈ જાય. જૈન તત્વજ્ઞાન એટલે એક વિષયને અનેક ભેદે એટલે અનેક નય નિક્ષેપથી
તેને પરિપૂર્ણ જણાવે છે, એક જ વસ્તુના અનંત ધર્મોને. મોક્ષ માટે પ્રયોજનભૂત એટલે જરૂરનું તત્વ જૈન જેવું બીજા ધર્મોમાં ક્યાંય નથી. જેમ એક દેહમાં એક આત્મા છે, તેમ આખી સૃષ્ટિમાં એક જૈન ધર્મ સાચો છે. પાલદેવે તો કહી દીધું કે તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, પણ જે ધર્મથી, જે સદાચારથી રાગ કે નાશ થાય ધર્મ ને તે સદાચારને તું સેવજે, કે તું જેથી તારો આ રાગદ્વેષ અજ્ઞાનરૂપ જે સંસાર મળ છે એ નાશ પામે તેવી ભક્તિ, તેવો ધર્મ અને તે સદાચારને તું સેવજે. એટલે ખરેખર રાગદ્વેષનો સંપૂર્ણ નાશ કરવો હોય તો એને વિતરાગ ધર્મ આરાધવો જ પડશે. ભગવાનની વાણી કહેથી જ એ પ્રમાણે વર્તેથી જ એના સર્વ કષાય ભાવો નાશ પામશે અને વિતરાગતા પ્રગટશે. એટલે જેમ એક દેહમાં એક આત્મા છે તેમ આખી સૃષ્ટિમાં એક જૈન ધર્મ જ સાચો છે, એમ કહેવાનું કારણ એ કે એ ધર્મ પરિપૂર્ણ છે, રાગ દ્વેષથી રહિત છે, સત્ય છે અને જગતના સર્વ જીવોનું હિત ઈચ્છનાર છે. આખા જગતના સર્વ નાના મોટા સર્વ જીવોનું હિત જેમાં રહેલું છે. એટલે કૃપાલદેવે આપણને આ પાઠથી આ કહ્યું કે વિતરાગ દર્શન, સાચા દેવ અરિહંત, સાચા ગુરુ નિર્ગ્રંથ અને સાચો ધર્મ કેવળી પ્રવૃત્ત કેવળાંતિ જોઈને એ ત્રણેય તત્વની શ્રદ્ધામાં સમ્યક દર્શન રહ્યું છે, વ્યવહાર સંગીત. એટલે જ્યાં સમ્યક દર્શન અનુભવાત્મક કરવું હશે તેના પહેલાં તો આ જોઈએ, સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધા જોઈશે. એ થયા પછી એની આજ્ઞા પ્રમાણે ચાલવું પડશે, ત્યારે જ આત્મજ્ઞાન થશે અને આત્મજ્ઞાન થઈ કેવળ જ્ઞાન આવશે. કેવળ જ્ઞાન આવે સર્વ દુઃખોથી મુક્તિ થશે, અર્થાત મોક્ષ થશે. આ પ્રમાણે સાચો ધર્મ કયો એ કૃપાલદેવે પોતાના અનુભવથી બધા ધર્મોનો અભ્યાસ કરી અને આપણને જણાવ્યું. અને આપણે કૃપાલદેવ પ્રત્યે શ્રદ્ધા હોય તો આપણું અડધું કામ મટી ગયું, કૃપાલદેવ કરી લીધું. અને નહીં શ્રદ્ધા હોય તો કે ભાઈ બધે જુઓ, તપાસો સત્ય શું છે, પછી જાણીને અંગીકાર કરો. એ બધા વાતો પણ આગળના પાઠોમાં જણાવશે કે ભાઈ તમને માન્ય ન હોય તો એ કરી જોજો. હવે આ પાઠ આજે પૂરો થયો, આગળનો પાઠ આવતીકાલે લઈશ.